આજનો આપણો પ્રોગ્રામ ભૂમાફિયા અને ભ્રષ્ટાચાર સામેના જંગનો છે. એ પ્રોગ્રામમાં આપનું સ્વાગત છે. આપનું નામ? મારું નામ સ્નેહભાઈ રામપ્રકાશભાઈ સોની છે. આપ કઈ સ્કીમ વિશે રજૂઆત કરવા માંગો છો? રામ એગ્રી પ્રાઇવેટ લિમિટેડ છે બગોદરા, એના વિશે રજૂઆત કરવા માંગી છે. તો આ વિશેની તમારી જે રજૂઆત હોય અત્યાર સુધીની એ તમે ટૂંકમાં જણાવશો. બરાબર છે. અમે આ કંપનીમાં ઇન્વેસ્ટ 2010ની સાલમાં કર્યો, ફરવરીમાં, પણ અમને કંઈક એમાં સારા રેસ્પોન્સ નથી મળ્યા ઓર અમને વિશ્વાસ ઉઠી ગયો છે, એનો પૂરેપૂરો વિશ્વાસ ઉઠી ગયો છે. બધી જગ્યાએ CID ક્રાઇમમાં રજૂઆત કરી, SITમાં રજૂઆત કરી, બધી જગ્યાએ નિવેદનો આપ્યા. ઇવન કે સચિવાલય ગાંધીનગર અમે મંત્રી સાહેબને મળવા ગયા, છતાંય કંઈ હજુ કંઈ ઉકેલ આવ્યો નથી. તો અમે અસંતુષ્ટ છીએ. આપે જે પ્લોટ રાખ્યો કેટલા ચોરસવાનો હતો? 100 વારનો છે. એમાં કેટલા નાણાં ભરેલા? એમાં 1,08,000 નાણાં ભરેલા છે ફરવરી 10માં. એ પછી કંપનીએ તમારો પ્લોટ ક્યાં આવેલો છે એ તમને જણાવે છે? કોઈ ઠેકાણું નથી. એના લીગલ પ્લાન પેપર છે? ના, કશું નથી. રજિસ્ટર્ડ લેટર દ્વારા એને માહિતી માંગી હતી, પણ હજુ સુધી કંઈક લેખિતમાં કંઈક જવાબ આપ્યો નથી. કંપનીમાં કોઈ ડાયરેક્ટર હોય અથવા કોઈ કંપની વિશે આરોપી કોઈ કાર્યવાહી કરી હોય એવું કોઈ જાણો છો? ના, કશું જાણતા નથી. એવું કંઈ સાંભળવા મળ્યો હતો કે ROC માંથી એ ડિસ્ક્વોલિફાઈડ થઈ ગયા છે ઓર હજુ પણ એ લોકો દસ્તાવેજ કરાવવા લોકોના જઈ રહ્યા છે અને ફીસમાં લઈ રહ્યા છે. તો બહુ મોટો ગુના છે. તો આ વિશે તમારો કંપની વિશેનો અભિપ્રાય કેવો છે? સારો ના કહેવાય, બિલકુલ સારો ના કહેવાય. વિશ્વાસ ઉઠી ગયો છે. તો પછી તમે હવે આખરી જંગ લડી લેવા માંગો છો? ચોક્કસ.